બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. મહાકાળિકા માતની જય. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા ગુરુજનોને આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત કથા આદ પર્વનું મચ્છવેધનનું. આજે સાંભળશું 122મું કડવું. 121મા કડવામાં મેં તમને સંભળાયું ને તમે શ્રવણ કર્યું કે અર્જુનને હવે ઉઠવાનું કહે છે ધર્મરાજ. ભીમ ચિંતા ના કરશો એવું કહે છે. ત્યાં સુધી આપણે આવ્યા હતા. તો આજે સાંભળશું 122મું કડવું. વૈષમ પાય એણી પેર બોલ્યા સુણજન મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું મત્સ્યવેધન મહિમા. ધર્મરાયની આજ્ઞા લીધીને ઉઠ્યો ઇન્દ્રનો તન. મોઢે ને માથે કેસ યુગેલા જોઈ રહ્યા સૌ જના. તંગીઓ કુર્તું ને અંગ પહેરેલું ને ફાળિયું બાંધેલું શીશ. માર્ગ જોઈને સભામાં બેઠો જપતો શ્રી જગદીશ. ઋષિ વૈશંપાય કહે છે કે જન્મે જે સાંભળ, તને સંભળાવું છું મચ્છવેધનો મહિમા. ધર્મરાજાએ આજ્ઞા આપી એટલે ઇન્દ્રનો પુત્ર ઉઠ્યો છે. મોઢા ઉપર અને માથા ઉપર એને કેસ ઉગેલા છે. બધા એ લોકો તેને જુએ છે. તંગીઓ કુર્તું અંગ પહેરેલું ને ફાળિયું બાંધેલું શીશ. માર્ગ જોઈને સભામાં બેઠો જપતો શ્રી જગદીશ. એને તંગીઓ પહેરેલો છે, કુર્તા ટાઈપ પહેરેલું છે અંગે, અને માથે ફાળિયું બાંધેલું છે. માર્ગ જોઈને સભામાં બેઠો છે ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરતો કરતો. દ્રુપદ રાજા લાગ્યો નિરખવાયા કોણ ઊભું થાય. બ્રહ્મસભામાં આગળ આવી ધ્રુમને લાગ્યો પાય. સભામાં બેઠો છે. દ્રુપદ રાજા જોવા લાગ્યો આ કોણ ઊભું થયું. બ્રહ્મ સભામાં આગળ આવીને જે ધૂમ્ર ઋષિ છે, જેના આશ્રમમાં રહેતા હતા, રસ્તામાં સાથે આવ્યા ને એમની પાછળ બેઠા હતા, એમને પગે લાગ્યો છે. ઓ મહારાજા આજ્ઞા આપો, સ્તંભે ચડું આપ. મચ્છવેધનું કામ કરું તમારે પુણ્ય પ્રતાપ. ધૂમ્રને પગે લાગ્યો છે કે મહારાજ મને આજ્ઞા આપો, હું મચ્છવેધનું કામ કરું તમારા પુણ્યના પ્રતાપથી. તવ ધૂમ્ર ઋષિ ગાભરા બન્યા, આણે તો આબરૂ લીધી. જો વિદ્યાર્થી આજ્ઞા માંગે કેવી ફજેતી કીધી. વિદ્યાર્થી સૌ વિસ્મય પામ્યા, તે શું કહેવાય. મસ્વેધ કરવાની આજ્ઞા માંગે ને સાચું કે જૂઠું કળાય. એવે અંતરયામી ઉઠીને આવ્યા બ્રહ્મ સભામાં. એટલે એમને પૂછવા ચાલ્યો સામો દ્રુપદરાય.
ધૂમ્ર ઋષિ આફળા ફાફળા ગાભરા બન્યા, આને તો આબરૂ લીધી. જુઓ વિદ્યાર્થીઓ, આજ્ઞા માગે છે, મારી કેવી ફજીતી કરી આણે. વિદ્યાર્થીઓ બધા વિસ્મય પામ્યા. આ શું કહેવાય? મચ્છવેદ કરવાની આજ્ઞા માગે, સાચું કે આ જૂઠું? એટલામાં અંતર્યામી ગરુડાગામી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાંભળ્યો, ઉઠીને બ્રહ્મસભામાં આવ્યા છે. એટલે એમને પૂછવા સામો ચાલ્યો છે દ્રુપદ રાજા. ઓ મહારાજા, કોણ ઉઠ્યું દિશે છે કુપાત્ર? પ્રભુ કહે કુપાત્ર એ ન હોય, જાણજે તારો જમાત્ર. પ્રભુ કહે કુપાત્ર એ ન હોય, જાણજે તારો જમાત. દ્રુપદ ને તવ માઠું લાગ્યું ને મહારાજ બોલો વિચારી, ન કહેવાનું વચન કહો છો, ઘેલા થયા ગીરધારી. ડાપણ તમારું હવે મેં જાણ્યું ને, કટુવાણી થઈ કેવી. પ્રભુ કહે ખોટું પડે તો કરીશ મારો બનેવી. તવ દ્રુપદ વિચારમાં પડ્યો ને, આ શું બોલે અવિનાશી. પછી બેઉ આંગળીએ વળગી ગયા ધ્રુમ્રની પાસ. દ્રુપદ રાજા સામો ગયો છે કે મહારાજા કોણ ઉઠ્યું છે? કુપાત્ર દેખાય છે. પ્રભુ કહે છે કે કુપાત્ર નથી અને તારો જમાત્ર જાણજે. દ્રુપદ રાજાને ત્યારે માઠું લાગ્યું કે મહારાજ વિચારીને બોલો, ન કહેવાનું વચન કેમ કહો છો? તમે મારા ગિરધારી ઘેલા કેમ થયા છો આજે? ડાયપણ તમારું મેં હવે જ જાણ્યું, કટુવાણી થઈ ગઈ તમારી. પ્રભુ કહે છે કે જો ખોટું પડશે તો મારો બનેવી કરીશ. ત્યારે દ્રુપદ વિચારમાં પડ્યો કે આ શું બોલે છે અવિનાશી. પછી બે એકબીજાની આંગળીએ વળગી અને ધૂમ્રની પાસે ગયા છે. આવી ધૂમ્રને કહેવા લાગ્યા, કૃષ્ણે કર્યું ચરિત્ર. ઓ મહારાજા, આજ્ઞા માંગે શું એ તમારો મિત્ર. એટલે ધૂમ્રને જ્વાળા ઉઠીને વિકટ વિચાર ધાર્યો. મોહન સરખા મસ્કરી કરે, મને લજાવી માર્યો. ધૂમ્ર ઋષિ કહે કૃષ્ણ પ્રભુજી, હું ઓળખું નહીં એને. પ્રભુ કહે ઓળખો નહીં તો આવી નમ્યો એ શેને. બે આંગળીઓ વળગીને ધૂમ્ર ઋષિ જ્યાં બેઠા હતા ત્યાં ગયા છે. આવી ધૂમ્રને કહેવા લાગ્યા. કૃષ્ણ ભગવાને ચરિત્ર કર્યું કે મહારાજ, આ આજ્ઞા માગે શું તમારો મિત્ર છે? એટલે ધૂમ્ર ઋષિને જ્વાળા ઉઠી છે. વિકટ વિચાર આવ્યો છે કે મોહન સરખા મારી મશ્કરી કરે, મને લજાવી માર્યો આણે તો. ધૂમ્ર ઋષિ કે ભગવાન કૃષ્ણજી, હું ઓળખતો નથી એને. પ્રભુ કહે ઓળખો નહીં તો આવીને તમને કેવી રીતે નમ્યો? એવું સાંભળીને અતિ અકળાયા, રીસ હળાહળ લાગે. ગોવિંદ કહે ગભરાશો, શું તમ પાસે માંગે. ગોવિંદ કહે ન ગભરાશો, શું તમ પાસે માંગે.
એવું સાંભળીને અતિ અકળાયા છે ધૂમ્ર ઋષિ. ખૂબ રીસ હળાહળ ચડી છે. ભગવાન કહે છે કે તમે ગભરાઓ નહીં, શું એ માંગે તમારી જોડે? ધૂમ્ર ઋષિ કહે કેળવો કાપડીને દિવસે એનો રૂઠ્યો, આજ્ઞા માંગે છે મારી પાસે મચ્છવેધ કરવા ઉઠ્યો. આજ્ઞા માંગે છે મારી પાસે મચ્છવેધ કરવા ઉઠ્યો. પ્રભુ કહે છે કે શું માંગે તમારી પાસે? ધૂમ્ર ઋષિ કહે કેળવો કાપડી છે એનો દિવસ રૂઠ્યો છે, આજ્ઞા માંગે છે મારી પાસે મત્સ્યવેદન કરવા ઉઠ્યો છે. પ્રભુ કહે ત્યારે આજ્ઞા આપો ને થવાનું હશે તે થાશે, સ્તંભે ચડશે મહેનત પડશે તેમાં તમારું શું જાશે. ધૂમ્ર કહે કેમ એવું બોલો, આજ્ઞા કેમ અપાય? એનાથી કામ બને નહીં તો વચન મિથ્યા જાય. પ્રભુ કહે કઈ નહીં જાય મિથ્યાને શું કરવા મત તાણો. ધૂમ્ર ઋષિ કહે હું ઓળખું છું તમે તે વાત ન જાણો. પ્રભુ કહે છે કે ત્યારે આજ્ઞા આપો ને જે થવાનું હશે એ થશે, સ્તંભે ચડશે ને મહેનત એને પડશે, એમાં તમારું શું જાય? ધૂમ્ર ઋષિ કહે કે કેમ એવું બોલો છો પ્રભુ? આજ્ઞા થોડી અપાય, એનાથી કામ ન બને તમારું વચન મિથ્યા જાય. પ્રભુ કહે છે કઈ નહીં જાય મિથ્યા, શું કરવા આટલું બધું તમે તાણો છો? ધૂમ્ર ઋષિ કહે હું ઓળખું છું તમે એ વાત ન જાણો દ્વારિકા વાળા. મારા મઠ પાસે રહેનારું ગોવિંદ ગુણ ગાતું તું, મારા મઠ પાસે રહેનારું ગોવિંદ ગુણ ગાતું તું. અન્ન તણા ઉધારા નિત્ય કોઠા બિલા ખાતું તું. તેને રૂપાળી કન્યા દેખી ચડવાનું થયું મન, એવાને આજ્ઞા શું અપાવો રે જગજીવન. મારા મઠની પાસે રહેતો તો ગોવિંદના ગુણ ગાતો તો, અન્નના ઉધારા હતા, કોઠાને બિલા ખાઈને જીવન વિતાડતો તો. એને રૂપાળી કન્યા જોઈને ચડવાનું મન થયું, એવાને હું શું આજ્ઞા આપું જગજીવન ભગવાન દ્વારિકા વાળા? એમ ધૂમ્ર ઋષિ કહે છે ભગવાનને. પ્રભુ કહે ગમે તેમ હશે તે ન કરો વિચાર, તમે તમારે આજ્ઞા આપો સિદ્ધ કરો છો વાર. પ્રભુ કહે ગમે તેમ હશે તમે વિચાર મત કરો, તમે તમારે આજ્ઞા આપો, શા માટે વાર કરો છો? એટલે રીસ ભર્યા બોલ્યા ઋષિ સંકટ તારું જાજો, પ્રભુના વચને મારા વચને જા કામ તારાથી થાજો.
પ્રભુના વચને મારા વચને જા કામ તુજથી થાજો. પ્રભુએ આજ્ઞા અપાવી માટે તે ફળ તુને મળજો. શીશ નમાવીને અર્જુન બોલ્યો વચન તમારું ફળજો. એમ કહી નીચી દ્રષ્ટિએ ચાલ્યો સતી સુત સુબો. સકળ સભા જોઈ રહી છે જય જળ કુંડે ઉભો. સભા સકળ જોઈ રહી છે જય જળ કુંડે ઉભો. એટલે રીસ ભર્યા ઋષિ બોલ્યા છે કે તારું બધું સંકટ જાજો. ભગવાન પ્રભુના વચને મારા વચને જા, તારાથી કામ થાજો. પ્રભુએ આજ્ઞા આપી છે માટે એ ફળ તને મળજો. ત્યારે શીશ નમાવીને અર્જુન બોલ્યો છે કે તમારું વચન ફળજો ઋષિ ધૂમ્ર. એમ કહીને નીચી દ્રષ્ટિ રાખીને સતીસૂત ચાલ્યો છે. બધી સભા જોઈ રહી છે અને જળ કુંડાળે જઈને ઉભો રહ્યો છે. પછી પ્રભુએ કહ્યું દ્રુપદને એની કને તું રહેજે. હું મારા આસન ઉપર જાઉં, જે જોઈએ તે દેજે. એમ કહીને આસન જઈ બેઠા છત્રપતિ ઉચરે. જુઓ મામા દ્વારિકા વાળો કાળો દોડા દોડ કરે. પ્રભુએ પછી દ્રુપદ રાજાને કહ્યું છે કે તું એની જોડે રહેજે, હું મારા આસન ઉપર જાઉં છું, જે જોઈએ તું એને આપજે. એમ કહીને આસન ઉપર જઈને બેઠા છે ત્યારે દુર્યોધન બોલે છે કે મામા દ્વારિકા વાળો કાળિયો કંઈક દોડાદોડ કરે છે. મામો કહે સો ફાફા મારે સોને મરે સૌમથી. રૂપાળી તુને પરણાવ્યા વિના છૂટકો થવાનો નથી. એવે અર્જુન ઉભો રહ્યો છે, દિલમાં નથી કઈ દુઃખ. દુર્યોધન વોકો વળીને જુએ એનું મુખ. મામો કહે છે કે ભલે ફાફા મારે છે, ભલે ગમે એમ મરી મથે, પણ રૂપાળી તને પરણ્યા વગર છૂટકો જ નથી. એટલામાં અર્જુન ઉભો રહ્યો છે, એના દિલમાં કઈ દુઃખ નથી. દુર્યોધન વાંકા વળી વળીને એનું મુખ જુએ છે. નેત્ર નાક ને ચહેરો જોઈને મામાને કહ્યું આ કેવો. મુજને આભાસ પડે છે જાણે અર્જુન જેવો. મામો કહે અર્જુન હશે તો થશે કાળો કેર. ભીમ ગમે ત્યાં સંતાયો છે, જવાન પામીએ ઘેર. વાંકો વળીને એનું મુખ જોવે છે, નેત્ર નાક ને ચહેરો જોઈને મામાને કહે છે કે આ તો મને અર્જુન જેવો આભાસ પડે છે, અર્જુન જેવો લાગે. મામો કહે કે અર્જુન હશે તો કાળો કેર થશે.
ભીમે ગમે ત્યાં સંતાયો છે, આપણે ઘેર ન જઈ શકીએ. દુર્યોધન કહે તમે તપાસો યા તો અર્જુન હોય, મામે જોઈ વિચારી કયું આ તો અર્જુન હોય. દુર્યોધન કહે છે કે તમે તપાસ કરો, આ તો અર્જુન જ હશે. મામો જોઈને વિચારીને કહે છે કે ના ના, આ અર્જુન ના હોય. 3 વર્ષના વાહણા વાયા ને નથી વાર થઈ થોડી, હોય તો જરાય નર એસા ના થઈ ગયા રાખોડી. 3 વર્ષ થઈ ગયા કે ભાણા દુર્યોધન હવે સુધી થોડાય હોય, અને હોય તો છાના નરે એમની તો ક્યારેય રાખોડી થઈ ગઈ, શેલી થઈ ગયા. એ તો દુર્યોધન કહે સાચું મામા, હવે ટળ્યો મારો વહેમ. મુએલા ક્યાંથી અહીં આવે ને ક્યાંય અર્જુન ક્યાં ભેમ. મનથી પરણે મનથી રાંડે ને મૂર્ખ કરે મન સુબા, એવે અર્જુન ના સામા દ્રુપદ દ્રોણિક ઉભા. દ્રુપદ કહે ઉભા થનારા સ્વાર્થયા જય અમારે, જે જોઈએ તે સામગ્રી માંગો ને શું જોઈએ તમારે. અર્જુન કહે દ્રુપદ રાજા કષ્ટ મારું કાપો, બાણ ધનુષ ને બાણનો ભાથો એટલું મને આપો. તવ દ્રુપદે આજ્ઞા દીધીન શિવક ને તેવાર, દાસોએ લાવીને આગળ મૂક્યા 10, 20, 30 હથિયાર. દુર્યોધન કહે છે કે સાચું છે મામા, હવે મારો વહેમ ટળી ગયો. મુએલા ક્યાંથી અહીં આવે, ક્યાં અર્જુનને ભેમ અહીંયા હોય. મનથી જે પરણે છે મનથી જ રંડાય છે, મૂર્ખ મનસુબા કરે છે. એટલામાં અર્જુનના સામા દ્રુપદ અને દ્રોણિક ગોર આવીને ઉભા રહ્યા છે. દ્રુપદ કહે છે કે ઉભા થનારા અમારા સ્વાર્થ માટે અમારે જે જોઈએ તે સામગ્રી માગજો. સ્વાર્થ અમારે છે, તમારે શું જોઈએ સામગ્રી તે માગી લેજો. અર્જુન કહે છે કે રાજા દ્રુપદ મારો એટલો કષ્ટ કાપો, બાણ ધનુષ્ય ને બાણનો ભાથો એટલો મને આપો. ત્યારે દ્રુપદ રાજાએ આજ્ઞા કરી એટલે સેવકોએ તે વખતે દાસોએ બધાએ લાવીને આગળ 10, 20, 30 જેટલા બાણ ભાથા હથિયાર બધા મૂક્યા છે. અર્જુન આ યુદ્ધ જોઈને બોલ્યો માપો મારું તમે માપો, આ હથિયાર કામ ના નહીં કે કર્ણ ના આ યુદ્ધ આપો. આ હથિયાર કામનું નહીં કે કર્ણ ના યુદ્ધ આપો. તવ દ્રુપદ ગયો કર્ણ કને ઉઠ્યો યા કામ કરનાર, તે તો મારી કને માગે તમારા હથિયાર.
માટે કૃપા કરીને આપો કામ હું રંકનું થાય. કર્ણ બોલ્યો દુર્યોધન કહે તો આ યુદ્ધ એ અપાય. દ્રુપદ દુર્યોધન કને આવ્યો ને મારું કષ્ટ કપાવો. તમારા કર્ણ રાય કનેથી ધનુષ્ય બાણ અપાવો. તબ દુર્યોધન ગાજીને બોલ્યો આઘો જાદુ રમતી. કોણ કુજાતી ઉભો કર્યો છે આ યુદ્ધ મળવાના નથી. તબ દ્રુપદ રાય અળગો ઉભો ને ઘબરાયું ઘણું મના. એટલે આસન થકી આવ્યા પોતે જગજીવન. અર્જુન આ યુદ્ધ જોઈને બોલ્યો છે કે મારું માપ તમે મત માપો. આ હથિયારથી કામ નહીં થાય એકે. કર્ણના આ યુદ્ધ મને આપો. ત્યારે દ્રુપદ રાજા કર્ણ જોડે ગયો છે અને કહ્યું છે કે આ કામ કરનાર તે તમારી જોડે મારી પાસેથી તમારા હથિયાર મંગાવે છે, માટે કૃપા કરીને આપો, મારા રંકનું કામ થાય. કર્ણ બોલ્યો છે કે દુર્યોધન કહે તો હું આ યુદ્ધ અપાય. દ્રુપદ રાજા દુર્યોધન જોડે આવ્યા છે કે મારું કષ્ટ કપાવો ને તમારા કર્ણરાય કનેથી મને ધનુષ્ય બાણ અપાવો. ત્યારે દુર્યોધન ગાજીને બોલ્યો છે કે આઘો જા દુર્મતી, કોણ કુજાતી ઉભો કર્યો છે? આયુધ નહીં મળવાના તને, આયુધ મળવાના નથી. ત્યારે દ્રુપદ રાજા અળગો ઉભો છે, એનું મન ગભરાયું છે, એટલે આસન ઉપરથી ઉતરીને પોતે જગજીવન દ્વારકા વાળો આવ્યા છે. દ્રુપદને કહ્યું કેમ ગભરાયો, કેમ વિપરીત થઈ બુધ. દ્રુપદ કહે ઉભા થનારે કર્ણના માંગ્યા આયુધ. તે દુર્યોધને ના પાડીને હવે સો ઉપાય. પ્રભુ કહે હથિયાર અપાવું, કહે જે હાય હાય. પ્રભુએ આવીને કહ્યું દ્રુપદને કે કેમ ગભરાયો, તારી બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? દ્રુપદ રાજા કહે છે કે ઉભા થનારે કર્ણના આયુધ માંગ્યા છે, તે દુર્યોધને ના પાડી છે, હવે શું ઉપાય કરું? પ્રભુ કહે છે કે ચાલ હું તને હથિયાર અપાવું, એ જે કહે તો હાય હા કહેજે. એમ કહી ગયા પાપીની પાસે ઉચરે હરજી. એમ છત્રપતિએ આયુધ માંગે આપતા નથી કેમ? આયુધ આપવા કબૂલ કરો, રાયને પેચમાં લાવી. કામ ન થાય તો કન્યા દે તમને, એવું લ્યો લખાવી. પ્રભુ કહે છે કે હું હથિયાર અપાવું તો હાય હા કરજે, એમ કહીને ગયા પાપી દુર્યોધનની પાસે. હરજી દ્વારકા વાળો બોલે છે કે છત્રપતિ એ આયુધ માંગે ને તમે આપતા કેમ નથી? આયુધ આપવા કબૂલ કરો અને રાજાને તમે અત્યારે દાવ પેચમાં લ્યો.
કામ ન થાય તો કન્યા તમને આપે એવું લખાવી લ્યો. પછી દોયા યુદ્ધ ઉઠનારાને જંગલી સ્તંભે ચડશે, ટોટિયા એના હમણાં જાય છે, થરથરી હેઠો પડશે. ઉઠનાર તમે આયુધ અપાવો લખાવીને, જંગલી સ્તંભે ચડશે, એના ટોટિયા તો હમણાં છે પહેલાથી જે થરથરીને હેઠો પડશે. એટલે કન્યા તમને દેશે ને પહેરામણી પૂરપાટ, કહેતા હો તો ઉપર રહીને ઘડાવું તમારો ઘાટ. દુર્યોધન કહે વાહ મહારાજા દ્રુપદને ચડાવો, લખાવરાવી કબજે નાખો ને મારો ઘાટ ઘડાવો. એનાથી કામ નહીં થાય એટલે કન્યા તમને દેશે, પહેરામણી તમને ભરપૂર આપશે. તમે કહેતા હો તો ઉપર રહીને તમારો ઘાટ ઘડાવું. દુર્યોધન કહે છે કે ભલે મહારાજ, દ્રુપદને તમે ચડાવો, લખાવરાવી અને કબજે લ્યો, મારો ઘાટ ઘડાવો. તવ પ્રભુએ રાયને તેડ્યા ને બોલ્યા મુખ વચન, જો દસ્તાવેજ કરી આપો તો આ યુદ્ધ દે રાજન. ઉભો થનારો સ્તંભે ચડીને કરે મચ્છવેદ કામ, તો તે કન્યાને વરે ખુશી છે તમામ. પણ એનાથી થાય નહીં તો કન્યા તોરાયને આપે, ઉભા થનારા ના નાક ને કાન તે છત્રપતિ અહીં કાપે. પ્રભુએ દ્રુપદ રાજાને બોલાવ્યો છે, મુખથી બોલ્યા છે કે જો દસ્તાવેજ તું કરી આપતો હોય તો આયુધ આપે. ઉભો થનારો જો સ્તંભે ચડીને મચ્છવેદન કરે તો એ કન્યાને વરે. આમાં બધાને ખુશી છે, અમને ખુશી, દુર્યોધનને ખુશી. પણ એનાથી કામ ન થાય તો તું દુર્યોધનને કન્યા આપે, અને ઉભા થનારાના નાક ને કાને દુર્યોધન છત્રપતિ કાપે. એવું લખો તાંબાના પત્રે તો આપે હથિયાર, એમ કહીને શાન કીધી લખવા જુગદા ધાર. એવું તાંબાના પત્રે લખો તો એ હથિયાર આપે, એમ કરીને પ્રભુએ સ્નાન કરી છે દ્રુપદને લખવા માટે જુગદાધારે. તવ દ્રુપદે લેખ લખ્યો ને તાંબાના પત્રે સાર, મામાએ કહ્યું દુર્યોધનને નથી કામ થનાર. ઉભા થનારાના ચરણ બેઉ જાય છે ફરી ફરી, કન્યા તારા કર્મની છે ઠીક લીધો લેખ કરી. દુર્યોધન કહે પત્ર લોયા વિવાહ સામગ્રી કરો, ઉઠનારાનું નાક કાપવા ઘસીને મૂકજો છરો. મામા હું એવું જાણતો તો કૃષ્ણ છે આપણા દ્રોહી, પણ એમણે આપણું ભલું કીધું ગુણ ના ભૂલવો કોઈ.
પણ એમણે આપણું ભલું કીધું ને ગુણ ના ભૂલવો કોઈ. શાબાશ પ્રભુ તસદી લીધી મુજ માટ. પ્રભુ કહે ઉપર રહીને ઘડીશ તમારો ઘાટ. ત્યારે દ્રુપદે લેખ લખ્યો છે તાંબાના પતરા માથે. મામાએ કહ્યું છે દુર્યોધનને કે આનાથી કામ થનાર નથી. ઊભા થનારના બે ચરણ ફરી જાય છે. કન્યા તારા કરમની જ છે, ભલે તે લેખ કરી લીધો. દુર્યોધન કહે છે કે લ્યો આ પત્ર અને વિવાહની સામગ્રી તૈયાર કરો. ઉઠનારાનું નાક કાન કાપવા માટે છરોય ઘસીને મૂકો. મામા હું તો એવું જાણતો તો કૃષ્ણ તો આપણા દ્રોહી છે, પણ એમણે તો આપણું ભલું કર્યું. આપણે ભગવાન કૃષ્ણનો ગુણ ન ભૂલાય. શાબાશ પ્રભુ તસદી લીધી તમે અમારા માટે. પ્રભુ કહે છે કે ઉપર રહીને તમારો ઘાટ ઘડીશ. તવ દુર્યોધન રાજી થયો, સમજો ના અવળી વાણ. કર્ણકને માંગીને આપ્યા ધનુષ્ય ભાથો ને બાણ. જય દ્રુપદે અર્જુનને આપ્યા ને ઉલટ અંગે વાધે. કુંતી સૂતે આયુધ લઈને ભેરવ્યા ડાબી ખાંધે. પ્રભુ જય સિંહાસન બેઠા ને કામ કર્યું ધરી પ્રેમ. એટલામાં દુર્યોધન ને તો પડ્યો પેટમાં વહેમ. દુર્યોધન લખાણ થયું એટલે રાજી થયો. ભગવાનની અવળી વાણી સમજી ન શક્યો અને કર્ણ જોડેથી માંગીને ધનુષ્ય બાણને વાથો આપ્યા છે. જઈને દ્રુપદ રાજાએ અર્જુનને આપ્યા. કુંતી સૂતને ખૂબ ઉલટ ઉપડી છે. આયુધ લઈને એને ડાબી ખભે ભીડાયા છે. પ્રભુ જઈને સિંહાસન ઉપર બેઠા ખૂબ પ્રેમ ધરીને કામ કર્યું છે. એટલામાં દુર્યોધનને પેટમાં વ્યામ પડ્યો છે. અર્જુનને જ્યારે વળવી દ્યો તો તે વારે થયું તું આમ. કર્ણના હથિયાર લઈને અર્જુને કર્યું તું કામ. માટે મામા અર્જુન હોય મને પડે છે વહેમ. મામો કહે અર્જુન હોય તો ભીમ ઢોક્યો રહે કેમ. એવી રીતે મનવાળીને બેઠા સાંભળ ને રાજના. પછી અર્જુન જળકુંડાળે કરે પ્રભુનું સ્તવન. અર્જુને જ્યારે વડ વિધ્યો તો તે વારે આમ થયું તો કર્ણના હથિયાર લઈને અર્જુને કામ કર્યું તો માટે મામા આ અર્જુન હશે, મને વહેમ પડે છે. મામો કહે કે જો અર્જુન હોય તો ભીમ ઢોક્યો કેવી રીતે રહે. એવી રીતે મનવાળીને બેઠા છે. તું સાંભળજે જન્મે જય રાજા. પછી અર્જુન જળ કુંડાળે ગયો છે અને પ્રભુનું સ્તવન કરે છે. ત્યાં સ્તવન કરે પ્રભુ તણું જોડીને બે હાથ. વ્યાસ વલ્લભયમયું ચરે જપતો દીનાનાથ. આગળ આપણે 123માં કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.